નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર, ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાના વાયરલ મેસેજનો મામલો। ભીખાજી કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો, હું ભાજપ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી, કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા। ભીખાજીએ પોસ્ટ મૂકતા કોંગ્રેસમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો। સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી પરત ખેંચ્યા બાદ અટકળો વહેતી થઈ હતી। તો કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા છે તે સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી। ભીખાજી ઠાકોરનો આ વાયરલ મેસેજ છે તે જોવા મળી રહ્યો હતો। કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી, જે અંગે તેમણે સ્પષ્ટતા કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો કર્યો છે કે હું ભાજપ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં નથી જોડાવાનો। મહત્વનું છે કે ભીખાજી ઠાકોરે જે પ્રકારથી ચૂંટણી લડવાની અનિચ્છા બતાવી હતી તે બાદ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી અને તે ચર્ચાઓ બાદ આ મેસેજ પણ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તેઓ કોંગ્રેસમાં જોડાવાના છે તેવી વાતો થઈ રહી હતી, જે બાદ તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ અફવા અંગે ખુલાસો કર્યો। વધુ માહિતી માટે અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, જે અફવાના મેસેજીસ વાયરલ થઈ રહ્યા હતા, શું જાણકારી છે અંગે? લોબના ચોક્કસથી જે પ્રકારે સાબરકાંઠા લોકસભા બેઠક માટે પહેલા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરનું નામ જાહેર કર્યું હતું, ત્યારબાદ ઉમેદવાર બદલવાની સ્થિતિ ઊભી થઈ હતી અને પોતાની ઉમેદવારી પરત ખેંચ્યા બાદ અનેક અટકળો વહેતી થઈ છે। ખાસ કરીને ગઈકાલે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો કે 100 કાર્યકરો સાથે ભીખાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાવાના છે। આ પ્રકારના મેસેજ બાદ ભીખાજી ના બાબતે ધ્યાન આવ્યું હતું મેસેજનું અને ત્યારબાદ તેમને ખુલાસો કર્યો છે સોશિયલ મીડિયામાં કે આ પ્રકારનું જે વાત છે તેમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી, માત્ર અફવા છે। તેઓ ભારતીય જનતા પાર્ટીને છોડી અને ક્યાંય જવાના નથી। એટલે કે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર સતત તેમની ઉમેદવારીની અનિચ્છા બાદ અનેક અટકળો જોવા મળી છે। ક્યાંક જે સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, રાજીનામા પડી રહ્યા છે। તેવા સ્થિતિમાં હાલ અરવલ્લી જિલ્લામાં સંગઠનની સ્થિતિમાં જોવા જઈએ તો અનેક પ્રકારનો આક્રોશ, રોષની સ્થિતિ છે। સોશિયલ મીડિયામાં પણ સમર્થકો ગુસ્સો ઉતારી રહ્યા છે। તેવા સંજોગોમાં આ પ્રકારની સ્થિતિ હાલ અરવલ્લીમાં જોવા મળી રહી છે। ભીખાજી ઠાકોરે સંપૂર્ણપણે સ્પષ્ટતા કરી દીધી છે કે હું ભાજપમાં છું અને ક્યાંય જવાનો નથી। જી લુબના। બિલકુલ હાર્દિક, જે પ્રકારથી આપ પણ જણાવી રહ્યા છો કે સમર્થકોમાં પણ રોષ હતો કે તેઓ ચૂંટણી નથી લડી રહ્યા અને બીજી તરફ આ જે પોસ્ટ છે તે વાયરલ થઈ હતી, શું આ અંગે કોઈ તપાસ કરવામાં આવી છે કે અફવા કોણે ફેલાવી છે? ચોક્કસથી આ જે સમગ્ર મામલે ભીખાજી ઠાકોર દ્વારા જે સાયબર ક્રાઇમ છે તેમને આ બાબતે તેઓ ધ્યાન દોરશે તેવું તેમનું કહ્યું હતું, કારણ કે ગત મોડી રાત્રે આ પોસ્ટ કરવામાં આવી છે અને આજે વહેલી સવારે એટલે દિવસ દરમિયાન ગમે ત્યારે તેઓ જે સાયબર ક્રાઇમ જે વડા છે તેમને સંપર્ક કરશે અને આ બાબતે જાણ કરશે, કારણ કે જે પ્રકારે ખોટી અફવા ફેલાવવામાં આવી છે ક્યાંક ને ક્યાંક તેમની ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની જે નિષ્ઠા છે તે છબી ખરડાવવાનો પ્રયાસ હોઈ શકે છે તેવું તેમનું કહેવું થાય છે। તેવા સંજોગોમાં આજે તેમના સમર્થકો તો ટિકિટ નહીં મળવાના કારણે આક્રોશમાં છે જ, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની બાબતમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી તેવું તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસમાં જોડાવાના વાયરલ મેસેજનો જે મામલો હતો તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે ભીખાજી ઠાકોર દ્વારા કે કોંગ્રેસમાં જોડાવાનો જે આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે માત્ર ને માત્ર અફવા છે, જે બાદ આ અટકળોનો અંત આવ્યો છે કે આ જે વાયરલ મેસેજ કરવામાં આવ્યો હતો કે તે અન્ય પક્ષમાં જોડાવાના છે તેમાં કોઈ પણ જાતની સત્યતા નથી, કોઈ બીજા પક્ષમાં તે નથી જોડાવાના। તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર, સુરતથી 35 વર્ષીય જીમ ટ્રેનરનું મોત નીપજ્યું છે। રાત્રિ દરમિયાન અચાનક ઢળી પડ્યો હતો યુવક, ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું। સાહિલ પટેલને કોઈપણ પ્રકારની બીમારી નહોતી, યુવકનું હાર્ટ એટેકથી મોત થયાની આશંકા। મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે। વધુ માહિતી માટે ફોન લાઈન પર કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, જીમ ટ્રેનરનું મોત, ઓછી ઉંમરમાં હાર્ટ એટેકની આશંકા, શું અપડેટ્સ? બિલકુલ, જે પ્રકારે સુરતમાં એક પછી એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે, ત્યારે એક જ દિવસે 2 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે। સુરતના ડુમ્મસ રોડ પર આવેલા ગવિયાર ગામમાં રહેતા અને ડ્રીમ ટ્રેનર તરીકે અને ખાસ કરીને સુરત એરપોર્ટ પર નોકરી કરતા સાહિલ પટેલ
નામના યુવકનું ગઈકાલે દુર્ઘટના રમ્યા બાદ પોતાના ઘરે બેઠો હતો તે સમયે છાતીમાં દુખાવો થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું છે. ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્રથી પોતાની બહેનની દીકરીની સગાઈમાં સુરત આવેલા 42 વર્ષીય રત્નમાલા સંતોષ ખાડેરામ નામના યુવકનું પણ મોત થયું છે. એટલે કે એક જ દિવસમાં 2 યુવકોના મોતને લઈને ફરી એકવાર હાર્ટ એટેકની ઘટનાઓ સુરતમાં સતત સામે આવી રહી છે. જી બિલકુલ, જે પ્રકારથી હાર્ટ એટેકની જે ઘટના છે કીર્તેશ, ઓછી ઉંમરમાં બનવાના બનાવો સતત વધી રહ્યા છે, તેને લઈને શું કહેશો? અત્યારે પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે. બિલકુલ, છેલ્લા 6 મહિનાથી જોવામાં આવે તો સુરતમાં એવરેજ 3 થી 4 લોકોના સૌથી ઓછી ઉંમર એટલે કે 25 વર્ષથી લઈ 35 વર્ષના યુવાનોને જે રીતે હાર્ટ એટેક આવી રહ્યા છે તેને લઈને કહી શકાય ડોક્ટર નિષ્ણાતોની વાત માનીએ તો કામનું પ્રેશર હોય અથવા તો કહી શકાય કે પોતાના શરીર સ્વાસ્થ્ય માટે કાળજી ના રાખતા યુવાનોને સૌથી વધુ હાર્ટ એટેક આવી રહ્યું છે. સ્ટેટની લાઈફ જીવતા હોય તે લોકોને ખાસ હાર્ટ એટેકનો આવવાના ચાન્સ વધારે હોય છે. અને જે ઘટનાઓ આવી રહી છે 25 થી લઈ 35 વર્ષના યુવકો અથવા યુવતીઓને સૌથી વધુ હાર્ટ એટેકની ઘટનાઓ સુરતમાં છેલ્લા 6 મહિનામાં સતત સામે આવી રહી છે. તો મહત્વનું છે કે જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, 35 વર્ષીય જીમ ટ્રેનરનું મોત નીપજ્યું. રાત્રિ દરમિયાન અચાનક ઢળી પડ્યા, ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું. તો સુરતમાં હાર્ટ એટેકના 2 બનાવો બન્યા છે. મહિલા સહિત યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. મહારાષ્ટ્રથી બહેનના દીકરીની સગાઈમાં આવેલી મહિલાનું છાતીમાં દુખાવા બાદ મોત. 42 વર્ષીય રત્નમાલા સંતોષ ખાંડેરામનું મોત નીપજ્યું. મહારાષ્ટ્રના ખાંડાલા સ્થિત આકોટા ગામની વતની મળસ્કેના 5 વાગે છાતીમાં જલન થતા ચીસો પાડી ઊંઘમાંથી એકાએક ઉઠેલી મહિલા મોતને ભેટી. મહિલાને સંતાનમાં 15 વર્ષીય બાળક. મોતનું કારણ જાણવા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બીજી ઘટના ડુમ્મસ વિસ્તારમાં સામે આવી છે. તો મહિલા સહિત યુવકનું શંકાસ્પદ હાર્ટ એટેકમાં મોત નીપજ્યું છે. 42 વર્ષીય રત્નમાલાનું મોત. બીજી તરફ સુરતમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતના કેસ મામલે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોય વિરુદ્ધ ફરિયાદ. પોલીસ કોન્સ્ટેબલ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી. મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો હતો. પ્રશાંત અને હર્ષનાબેન છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા. તો કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. સુરતમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો કેસ સામે આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ પર દુષ્કર્મનો આરોપ. સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બંને પોલીસકર્મી પ્રેમ સંબંધમાં હતા. તો કોન્સ્ટેબલ પ્રશાંત ભોય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સુરતમાં મારામારીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં મારામારીની ઘટનાના વિડીયો વાયરલ. કતારગામ વિસ્તારના હરિઓમ સોસાયટીની આ ઘટના. એક જ જૂથના 2 લોકો વચ્ચે મારામારી થઈ. મારામારીના પગલે વિસ્તારમાં નાસભાગ મચી. 10થી વધુ લોકોનું ટોળું ધસી આવતા દોડધામ મચી છે. હુમલાની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય બન્યો. તો કતારગામના હરિઓમ સોસાયટીની આ સમગ્ર ઘટના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. અરવલ્લીના શામળાજીના રુદ્રડી તેમજ વેણપુરના ડુંગર ઉપર આગ. જુદા જુદા 3 સ્થળોએ ડુંગર ઉપર આગ લાગવાની ઘટના સામે આવી છે. 1 કિલોમીટર લાંબો વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો. વન વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ તેજ કરાયા. કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. સામાન્ય રીતે હોળી આસપાસ ડુંગર ઉપર આગ લાગવાની ઘટનામાં વધારો થાય છે. તો મહત્વનું છે કે રુદ્રડી તેમજ વેણપુરના ડુંગર પર આગ લાગી હતી. જુદા જુદા 3 સ્થળો પર આગની આ સમગ્ર ઘટના આવી છે. બીજી તરફ હોળી બાદ આ પ્રકારની ઘટનાઓ બનતી જોવા મળતી હોય છે. આગ ઓલવવા માટે વન વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં દુર્ઘટના સર્જાઈ છે. આટા મિલમાં ગ્રાઇન્ડર મશીન તૂટ્યું. ગ્રાઇન્ડર મશીન તૂટતા 3 કામદારો દબાયા. એકનું મોત નીપજ્યું છે. 2 કામદાર સારવાર હેઠળ. તો ટાંકામાં આશરે 300 ટન જેટલા ઘઉં હતા. 300 ટન ઘઉં ભરેલું ગ્રાઇન્ડર મશીન તૂટી પડ્યું. 2 જેસીબી મશીનથી દબાયેલ કામદારોને બહાર કાઢવામાં આવ્યા. તો મંજુસર જીઆઈડીસીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ગ્રાઇન્ડર મશીન તૂટી પડ્યું હતું.
તો એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે 2 સારવાર હેઠળ છે, જેમને બચાવવામાં આવ્યા છે. મંજુસર જીઆઈડીસીમાં આ દુર્ઘટના થતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે કામદાર ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા. અચાનક ગ્રાઇન્ડર મશીન તૂટી પડ્યું હતું, જે બાદ એક કામદારનું મોત નીપજ્યું હતું.